સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય તેમજ હાડકા સંબંધિત રોગોની સમયસર ઓળખ થઈ શકે તે હેતુથી અમદાવાદના શેલા ખાતે આવેલી શિલ્પ રિવાન્ટા સોસાયટીમાં નિઃશુલ્ક ઓસ્ટિયોપોરોસિસ હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરનું આયોજન સોસાયટીના રમેશભાઈ દલવાડી, રોહિતભાઈ પટેલ અને શૈલેષભાઈ રહેવરના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સોસાયટીના 100થી વધુ રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના હાડકાની ઘનતાની તપાસ કરાવી હતી. સમગ્ર કેમ્પનું સંચાલન મોદી કેર ટીમ ધાંગધ્રાના દર્શનભાઈ ગાંધી અને ફાલ્ગુનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાથી ખાસ ઉપસ્થિત રહેલા નિકેતનભાઈ ગજ્જર આધુનિક મશીનોની મદદથી હાડકાની ઘનતા તેમજ કેલ્શિયમની તપાસ કરી જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડૉક્ટર જયેન્દ્ર રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને નિઃશુલ્ક આરોગ્ય પરામર્શ આપ્યો હતો. તેમને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર અને હાડકાને મજબૂત રાખવા માટે જરૂરી બાબતો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આધુનિક જીવનશૈલી, જંક ફૂડનું વધતું સેવન અને લાંબા સમય સુધી બેઠાડું જીવન જીવવાની ટેવના કારણે આજે ઓછી ઉંમરે જ કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા તેમજ હાડકાની નબળાઈ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ખાનગી લેબોરેટરીમાં આશરે 1000ના ખર્ચે થતી BMD તપાસ આ કેમ્પ દ્વારા લોકોને તેમના નિવાસસ્થાનની નજીક સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ આરોગ્ય શિબિરમાં 100થી વધુ લોકોએ લાભ લીધો હતો. સ્થાનિક રહેવાસીઓએ મોદી કેર ટીમ ધાંગધ્રાના દર્શનભાઈ ગાંધી તથા તેમની ટીમના આ જનહિતલક્ષી પ્રયાસની પ્રશંસા કરી હતી અને સમાજ માટે તેને અત્યંત ઉપયોગી તથા આરોગ્યલક્ષી પહેલ ગણાવી હતી. जानकारी मिले वो ऑस्टियोपोरोसिस ना हो जाए. तो बात आती है ऑस्टियोपोरोसिस की, है ना. हम बहुत सारे केस देखे हैं, बहुत जगह पे बहुत सारे रिपोर्ट्स भी होते हैं, लेकिन कैल्शियम का रिपोर्ट बहुत कम जगह पे होता है. यहाँ पे हमने स्काई सिटी ऐसा कोई स्काई वहाँ पे भी ये कैंप किया हुआ है. फिर स्वामीनारायण मंदिर है, गुरुद्वारा है, लायंस क्लब है, रोटरी क्लब है, वैसे नेशनल लेवल की NGOs के साथ भी हम मिलकर करते हैं. पर अभी तक क्या था, हम फ्री में कैंप करते हैं. तो आप लोग लकी हो कि आपको भी ये फ्री कैंप में मिल गया. अब अगले महीने से हम लोग चार्ज पे कर रहे हैं, मतलब टोकन फीस लेंगे 100-200 रुपया. तो अगले महीने 4 तारीख को भोपाल में ही हमारा कैंप. तो जब आप लोग नहीं पार्टिसिपेट कर रहे हैं उसको आपको देना हो तो एड्रेस दे सकते हैं, वो भी आ सकते हैं. तो ये कैंप के बाद